બાબરા નગરપાલિકા હર હંમેશ ચર્ચામાં રહેલી છે। શહેરની પ્રજાને પાયાની સુવિધાઓ આપવામાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સહિતના સત્તાધીશોને કોઈ જ રસ નથી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। હાલ તો નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સહિતના સત્તાધીશો બાબરા શહેરના પ્રાથમિક પ્રશ્નો હલ કરવાને બદલે મોટા મોટા બિલો હલ કરવામાં પોતાની સૂઝબૂઝ દેખાડી રહ્યા છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે। બાબરા શહેરની જનતાને રોડ, પાણી, સ્વચ્છતા જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી નિષ્ફળ નીવડ્યા હોય તેવું લાગી રહ્યું છે। અમારે પાણી ખરાબ આવે છે અને અમારે અંદર પાણી ખરીદાય ઘરમાં આવે, તમે ગમે એ કાક કરો નકર અમે ગમે એ કાક કરીશું। બાબરા નગરપાલિકામાં કોઈ ધ્યાન દેતું નથી। આજે કડાપા શેરીની અંદર નાના બસ સ્ટેશન પાછળ પાણી 15 દિવસથી ખરાબ આવે છે। અમારે તેમાં યુઝ નથી થતું। ફોન કર્યા કરીએ તો ખાલી ગાડી આવી સાફ કરીને વહી જાય છે, બાકી કોઈ બરાબર ધ્યાન દેતું નથી। ફોન કરીએ તેમ કે કુંડીઓ તો સાફ થઈ ગઈ છે પણ પાણી જોવા આવતા નથી। પાણી આવે છે, પીવાય એવું પાણી નથી। નગરપાલિકા વાળા આવે છે પણ કાંઈ કરતા નથી, વ્યાજ જ ખાલી ખોદી। પાણી ગટરનું પાણી ભરી ગયું છે, નાકામાં એમાં પાણી હમાતું નથી, પીવાનું પાણી નથી। અમારે બહાર ભરવું પડે છે। નગરપાલિકામાં આવી છે હમણાં અમે 25 બાયું ભેગી છે અમારે પાણી પીવાય એવું નથી। અમે જનતા શું કરી લઈએ, તમે કયો ને તો અમે અમારી રીતે અમે કાર્યવાહી કરીએ। પ્રવીણભાઈ કરકર છે એને મત લેવો તો તઈ ઘરે ઘરે અહીંયા કડે આવતા હતા અને અમને હાથે પગે લાગતા હતા, તો અમારું એને ધ્યાન તો દઈને આટલું કાર્ય કરાવવું પડે ને। અમે નથી પાણી 15 દી થયા, ક્યાંય ટાંકામાં ચડાવ્યું નથી, ક્યાંય વાપરવામાં યુઝ થતું। હવે ભાઈ અમે તમે જો થાય એમ હોય તો કયો, નહીતર અમને વળતો જવાબ આપો ને એટલે અમે અમારી રીતે લડીએ।